દાહોદ પર નજર કરીએ તો જિલ્લામાં દિવસે ને દિવસે વીજ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે। તાજેતરમાં એમજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી ચેકિંગ દરમિયાન 2 કરોડથી વધુની વીજ ચોરીનો ભાંડો ફોડાયો છે। માહિતી મુજબ છેલ્લા 1 મહિના દરમિયાન જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું। અભિયાન દરમિયાન વેપારીઓ, તબીબો તેમજ કેટલીક જગ્યાએ કોર્પોરેટર જેવા પ્રભાવશાળી લોકો પણ વીજ ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લામાં બહાર આવેલી ચોરીનું મૂલ્ય 2 કરોડ રૂપિયા ઉપરાંતનું છે, જેમાં વિવિધ વેપારી, તબીબો અને પ્રભાવશાળી લોકો સંડોવાયેલા હોવાથી મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ સમગ્ર કાર્યવાહીથી દાહોદ જિલ્લાના લોકોમાં ચકચાર મચી છે। સામાન્ય નાગરિકો હવે રાહ જોઈ રહ્યા છે કે પકડાયેલા વીજ ચોરો સામે કડક કાર્યવાહી થાય અને વીજ ચોરી જેવા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે વધુ સઘન પગલાં લેવાય। એમજીવીસીએલ દાહોદ વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા અલગ અલગ સબ ડિવિઝનમાં એમાં ખાસ કરીને દાહોદ સિટીમાં રેન્ડમ રૂટીન ચેકિંગ કરતા અમુક પ્રકારની સ્માર્ટ વીજ ચોરી પકડવામાં આવી હતી। એના લીધે દાહોદ ડિવિઝન દ્વારા તમામ ટીમો ભેગી કરી 8 થી 10 ટીમો ભેગી કરીને પ્રાથમિક લેવલે એક ડ્રાઈવ ગોઠવવામાં આવી। એમાં જુદી જુદી જગ્યાએથી 28 મીટરો જે શંકાસ્પદ પકડવામાં આવ્યા। એને ગ્રાહકની પ્રતિનિધિની હાજરીમાં એને પેપર પેક કરી અને વધુ તપાસ સાથે લેબમાં મૂકવામાં આવ્યા। ત્યારબાદ અહીંથી ઉપલા અધિકારીઓનો સંપર્ક કરતા અહીંયા વિજિલન્સ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। સપ્ટેમ્બર મહિનામાં જે 18 તારીખ પછી જે અલગ અલગ જગ્યાએ અમે દાહોદ સિટી ઉપરાંત અલગ અલગ ટાઉન જે એરિયામાં અમે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એમાં શંકાસ્પદ મીટરોને પેપર પેક કરી અને એની જગ્યાએ બીજા નવા મીટરો લગાડવામાં આવ્યા અને પેપર પેક કરેલા જે મીટરો હતા એ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં જમા કરવામાં આવ્યા। આ પૈકી કુલ 729 વીજ મીટરો શંકાસ્પદમાં જપ્ત કરવામાં આવ્યા અને એમાંથી અત્યાર સુધીમાં 254 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી છે અને આ ચકાસણી કરતાં એમાં 222 મીટરોમાં વીજ ચોરી પકડાઈ અને તથા એમાં 30 મીટરો ઓકે જણાઈ આવ્યા છે અને કુલ મળીને 775 વીજ મીટરો અત્યારે ખોલવાના બાકી છે। એ ખોલવાની પ્રોસિજર અત્યારે ચાલુ છે।